ભારતના બંધારણમાં આર્ટિકલ 50 માં શાનો ઉલ્લેખ છે? મિત્રો ખાસ નોંધો, અહીંયા બંધારણનો આર્ટિકલ સીધી રીતે નહીં પણ આડકતરી રીતે તમને આર્ટિકલ પૂછવામાં આવેલો છે અને કીધું છે કે ભારતના બંધારણમાં આર્ટિકલ 50 માં નીચેનામાંથી શાનો ઉલ્લેખ છે? ઓપ્શન એ છે આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ અને સદભાવ માટે પ્રયાસો કરવા. ઓપ્શન બી છે રાજ્યની જાહેર સેવાઓમાં ન્યાયતંત્રને કાર્યપાલિકાથી ભિન્ન કરવું. ઓપ્શન સી છે રાજ્યએ બાળકો માટે મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા કરવી. અને ઓપ્શન ડી છે સહકારી સંસ્થાઓને પ્રોત્સાહન આપવું. તો મિત્રો અહીંયા ખાસ નોંધો, અહીંયા જે 4 ઓપ્શન આપ્યા છે એ પૈકી પહેલું જોઈએ, આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ અને સલામતી અને સદભાવ, એ બંધારણના અનુચ્છેદ નંબર 51 છે. મતલબ કે અહીંયા આ આપણો જવાબ નથી. બીજું છે રાજ્યની જાહેર સેવાઓમાં ન્યાયતંત્રને કાર્યપાલિકાથી ભિન્ન કરવું. તો મિત્રો આ આપણો જવાબ બને છે ઓપ્શન બી, રાજ્યની જાહેર સેવાઓમાં ન્યાયતંત્રને કાર્યપાલિકાથી ભિન્ન કરવું એવી જોગવાઈ ભારતીય બંધારણના અનુચ્છેદ નંબર 50 છે. અને તેથી મિત્રો આ સવાલમાં આપણો જવાબ બને છે ઓપ્શન બી, અનુચ્છેદ નંબર 50, ન્યાયતંત્રને કારોબારીથી સ્વતંત્ર રાખવું. સી જવાબ એટલા માટે નહીં આવે કારણ કે રાજ્યએ બાળકોને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા કરવી એવી જોગવાઈ બંધારણના અનુચ્છેદ નંબર 21A માં છે. ઓકે, ત્યારબાદ સહકારી સંસ્થાઓને પ્રોત્સાહન આપવું એ પણ આપણો જવાબ નથી, કારણ કે એની જોગવાઈ ભારતીય બંધારણના અનુચ્છેદ નંબર 43B માં છે. અને અહીંયા આપણને કીધું છે 50 કીધું છે, એટલે મિત્રો આપણો જવાબ છે ઓપ્શન બી, રાજ્યની જાહેર સેવાઓમાં ન્યાયતંત્રને કાર્યપાલિકાથી ભિન્ન કરવું.